જવા માટે આપણે નીકળી ગયા છે. આછી રાતનો ઉજાગરો હોય ચમક 3:30 વાગે સુધી એડિટિંગ કરીને વિડીયો અપલોડ કર્યો અને સવારમાં વહેલા મોરાલ ગયા અને મોરાલ જઈને પાછા ડીસા આવીને હવે બધી અમારી ગેંગ આવી ગઈ છે. એટલે થોડીક વાર આરામ ફરમાઈ લઉં ને પછી હું ગાડી ચલાવી લઉં. જેમ કે ઉજાગરો વખત ખુલતી નહીં. રણુજા જઈએ એટલી વખત મિત્રો ઉજાગરો મને થાય આગલા દાડે રોમાપી જબરજસ્ત પરીક્ષા કરે. પણ ઉજાગરો હોય કે થાક હોય રણુજા જાવું મળીએ હવે થોડી વાર રહીને થોડીક વખત આરામ ફરમાઈ લઈએ. તો મિત્રો હવે આપણે જાગમ તો કેને હું વાતે હોલે એકલા એટલે માર બેટો હું કઈ યાર નેટ વોચ મેં ને વોચ ખુલી જાય વોચ મેં ને ખુલી જાય મિત્રો. કોઈ ઊંઘ આવે એમને. ઉજાગરો તો ઘણો રામાપીર કરે ખરું એટલે ડ્રાઇવિંગ સીટમાં નહીં બેઠા ને કઈએ બેસી જવાય. જય રામાધણી. તો મિત્રો આપણે ફર્સ્ટ ક્લાસના આવીને છે જે કેમ્પે રસાણા નાના. જો આ કેમ્પે એક વખત આપણે ચા પણ મૂકી હતી એટલે આજ તો આ કેમ્પ ચાલુ છે. અંદર બધા જઈને બેઠા છે. સેવા કેમ્પ તાલુકો ડીસા રસોણા. આપણા માણસો જઈ અને બેસી જાય જોઈ લ્યો. બાબારીના દર્શન કરાવું જોઈ લો. જય મારા બાબા. સમજીને આટલા બેસી જાય. આપણે ગુજરાતનો બનાસકાંઠાનો રહાણાનો કેમ્પ છે આ. અને આટલી ઉંમરે બા અને ભાઈ અને જોરદાર સેવા આલી રહ્યા છે રોમાપીરના નામથી. સતત 1 મહિના સુધી ફૂલ સેવા. દરેક પગપાળા કે ગમે તે ભાઈઓ આવી રોમાપીર જતા હોય. અને મિત્રો આ બેનજીને આપણે પેલી બીજા તારના ઓળખો ને તમે. આ વૈકન જાણે પેલો શું કહેવાય મંડપનો કેમ્પ કરતા ને તાણથી મને ખબર કે આ જગ્યાએ કેમ્પ મંડપનો કરતા તંબુ તોડીને કરતા ને. તમે મને નહીં ઓળખતા પણ તમને બધાને હું ઓળખું. હવેથી આગળ પેલા પાણી ટોકા જોડે કેમ્પ કરતા ખબર? હા એ અમે બધા. બા તમારું ગોમ? હા તમે રસોણા ને એમ? તો મિત્રો રસોણાનો કેમ્પ છે. બહુ સેવા સારી આપે. કેમ કે ઘણા ખરા કેમ્પો બંધ થઈ ગયા પણ આ કેમ્પ હજુ સુધી ચાલુ જ છે. બહુ સારું કહેવાય મિત્રો. તો આટલાથી પગપાળા યાત્રા જતા હોય તો આ કેમ્પમાં ચોક્કસ આવજો. મળીએ. તો મિત્રો આજે અમે હાવ અજાણ્યા ગામમાં ગાડી નાખીએ. જવરાઈ હાથું નવો રસ્તો ગોત્યો છે. હોય તો નિયમ જ છે. એક રોડે જવું નહીં ને એક રોડે આવવું નહીં. ઉપર જાય તાચો છોકરો ડાયો છોકરો તો એકદમ નવો રસ્તો હ. આવતા આવી જાય ના આવતા ને આપણે આ જ છે. વધા મળી તો સારું છે નકે હલવાના. આપણે આ તળાવથી રણુજા રેકોર્ડ આવ નવા રસ્તે જવાનું અને નવા રસ્તે જ આવવાનું અને રોજ નવો રસ્તો ગોતવાનો દર બીજે. જુઓ તમે જોઈ શકો કે 10 કિલોમીટર અમારે ખરાબ રસ્તા ના જવું પડે એના કારણે થઈને એકદમ નવા રસ્તે આયા. ભાઈ તો ઓરિજિનલ જ નીકળી લે. લોસા સી હલવાણા પાળિયા હોય હલવાયા હલવાયા રસ્તો આવે આગળ બગાવત તો
મોરે મોરો મોરે મોરો ભાઈ મોરે મોરો તાતા ના જોઈ લો પાળેલો હારે હારું ભૂલાતું નહીં એ ચિંતા ના કરે ભૂલા તો નહીં પણ એમ એ કેટલું ખબર કદાચ આદમો હતો 1 કિલોમીટર વધારે નહીં હોય કિલોમીટર નહીં હોય એમ એમ હશે પેલો આગળ બાઈક આવે હતી એટલે મહેમાન ગયા તો યાર ખરાબ રોડ હતો આપણો ઉતરે ને એટલે ગયા એટલે મહેમાન યાર અમે ભૂલા પડ્યા હતા હવે તમને તમને પાડવી ને તે દાડા બે આ તાન બીજો રસ્તો હતો ને આ બીજો રસ્તો નીકળ્યો હવે પાછા વાળા તમારે આપણું જાય એમ હતી હવે આપણું જવા ના નેળિયામ નાશ્યું નેળિયામ હો એટલે આ કોઈના ઘેર ના જાતો હોય હો રસ્તો આર્યો માતાજી ના પાવળિયા હલવા નહીં ભરમાયા મેમરી ફૂલ થઈ ગયા ફૂલ થઈ જાય છોડવું નહીં બ્લોગ અમે કળવા રસ્તે અલગ ગયા હતા પણ ટૂંકમાં અમારું બધા આતુરતાનો અંત આવી ગયો ને અમને હાઈવે મળી ગયો રોમાવીરે રસ્તો ગોતી આલ્યો ખરો ભાઈ અમને મહેમાન આવા છેડે આવે ને ગાડી અમારા વાદે સડી એટલે એ હલવાના હતા એ મહેમાનો મૂવી એ મહેમાન તો પેલા મહેમાન એ વાતમાં કન્ફ્યુઝ હજી કે અરે છી આપણે નીકળે આપણે એ મહેમાન ને ખબર નહીં પગપાળા યાત્રિકો જઈ રહ્યા છે હાલ કરે મહેમાન પેલા ગયા લઈ ગયા તો કણ અમને યાર આ પગડમ ચલા રે કે અરે આળવા હે કે ડુંગરા ચાઈ કુદડ્યા કે હોય દે આખો ડુંગરો જેવા રસ્તે થી નીકળ્યા પણ હું જોરદાર રસ્તે થી મહેમાન રોડ નહીં જોયો હોય મહેમાન ને રોડ બતાવ્યો ખાડામાં એવું હોય કે હેલિકોપ્ટર ના ટાયર ફૂટી ગયા હતા ને એટલે મહેન્દ્રસિંહ એ સોરો કા ગયો સોરા कितने आयो तू ના હવે ખાવાનું હજી ખાધું નહીં હા કાધરોટ ના નહીં જોયું એ તો તમે આલ્યું ને રાણિયા જોયું રાવણિયા જોયું કોનોણ જોયું વાકડો જોડે આવ્યું હા લીમકા એ નહીં જોયું તું પ્રેમનગર જોયું ચોકણ આવ્યું ના જોયું તું એ બચ્ચું જોયું બચ્ચું ચોકણ આવ્યું બસ આ ગાડી ચલાવતા લાલભા અને હું બાજુ બેઠો આપણે ગાડી બગડી હતી ને એટલે પહોંચ્યા હા મોજ લાલભા હોય એટલે મોજ આલે ચાલ રાખ બોલો મજામાં તો મિત્રો માંડવા સેવા કેમ કે આવી ગયા અમે જોઈ લ્યો કેટલા વાગ્યા છે જોઈ લ્યો 10 ને 11 થી હે મળીએ તો મિત્રો પ્રસાદ લઈ અને બહાર આવી ગયા જોઈ લો આ બાજુ કનુજીની ઇકો પડી કનુજી જોઈ ગયા
ફરાર થઈ ગયા. આ રહ્યા લે કનુજી આ રહ્યા. રાતમાં વહીવટ જ કરે છે. અલ્યા એ હોય તો પૈસાનો હિસાબ બેઠો મેલ. રણુજા ઘેર તો ઘેર પણ રણુજા વહીવટ જ ચાલુ. અઠ તારું ભલું થાય તારું. જો જાય પૈસા ફેરો ફેરો કરો કનુજી. એક દાડો તારા પૈસા પડ્યા રહે ને આપણે બધા ઉપર જતા રહ્યા. જાવ પણ આ તો વ્યવહાર તો સાચો પડે ને. વ્યવહાર સાચો શું કેવું મિત્રો? સાચી વાત ને. પૈસા ધન દોલત ને માલ મિલકત બધું હોય પડ્યું રહે. કોકના માટે જે સેવા કરી છે ને કનું હે કનું એ જ દુનિયા યાદગીરી કરશે, બાકી કશું યાદ નહીં રહે. હા આપણો રણુજા આવે ને એટલે દુનિયા કાલ ઉઠીને યાદ કરશે કે ભાઈ હારા બધા હતા ને રણુજા જતા હતા. કોક યાદ તો કરશે ને બોને. તો મિત્રો હવે જઈએ સીધા રણુજા જોઈએ. બાકી વાત તો એવું અભળી છે કનું કે 6 કિલોમીટર લોબી લાઈન હે. ખાણ ખરા બધા લાઈનમાં હોઈ જાય. તો મિત્રો જુઓ 3 ગાડીઓ 3 ગાડીના પેસેન્જર ભક્તો ભાઈ ભક્તો. તો મિત્રો અમે ફાઇનલી રણુજા આવી ગયા છે. જોઈ લો 12 વાગવામાં 19 મિનિટ વાર હ ને રણુજા આવી ગયા છે. અમો ભાઈબંધો છે, મારા કાકો હારો છે, હાળા છે, બધા તો ટોળકી આખી ભેગી થઈ. હજી અમે ખુદ ભાડ્યું એને અમે હજી ખુદ ભાડ્યું નહીં. હે લાઈટ યાદ દેખાય જોયું. અમે ખુદ ભાડ્યું નહીં. ચોથી ચો જવાનું પણ ગોથે ચડ્યા હા બરાબર ના. હવે મંદિર ફરતા ફરતા પોક્ષે તાણે જોઈએ ચી ગલીમાં પેઠા મળીએ. તો મિત્રો રણુજાનો મેળો ની મત લાગે ચકદોળો. તો મિત્રો ગલી ભૂલા ના પડે એટલે નિશાની માટે વિડીયો ઉતારી લીધો. જોઈએ તો મિત્રો ટ્રાફિક જેવું તો બહારથી દર્શન કરશું તાણા. ઉપર આપણે પેલી સાઈડ જવાનું હોય. જો મિત્રો ટ્રાફિક જો ટ્રાફિક ભયાનક લાગે. તો બાબાના દર્શન બહારથી બાર હતા. આ તો આપણે જ દર્શન કરવું. જય રામા ચાલશે બહારથી ધજાના દર્શન કરવું. જય બાબા જય બાબા જય બાબા. જોઈએ હવે તમારા કઈ દર્શન કરવાનો મેળ પડતો નહીં. અમે ઓમ થઈને ઓટો મારીને ઓમ પારા હતા. ગાડીઓ હમણાં નીચે ના આવે. ના અમે તો લઈને અમે અંદર લઈને ના દર્શન કરીને ચલો જાઓ. તો મિત્રો ટ્રાફિક જોઈ લો. ભયાનક ટ્રાફિક છે. કનુજી એ કનુ પરે પેલા ગૂગલ લેવાનું ગૂગલ લેવાનું છે. એટલે પણ જે લેવું એ નહીં હોય. તો મિત્રો રણુજાનો ટ્રાફિક જુઓ બીજનું 12:14 થઈ ગઈ છે. આજ તો મંદિરમાં જવાનો કોઈ મેળ પડે એમ નહીં એટલે આ ધજાના દર્શન કરીને ચલવી લેવું. મારા નાથ સદાય સુખી રાખજે. તો મિત્રો આજ તો આટલા બાબાના દર્શન કરી લેવું. કેમ કે લાઈનમાં કોઈ મેળ પડે એવો નહીં એટલે આજ બાબાના આટલે દર્શન કરી લેવું. મારા નાથ માની લેજે. બાળ બચ્ચાને અમારો પરિવાર સુખી રાખજે.
જોઈ લો મિત્રો, ઢગલો પબ્લિક છે. તો મિત્રો મળી, તો મિત્રો આજ તો ચાચી ગેંગ દર્શન કરવા આવી પણ પાદરા બુકના દર્શન કરવા મળ્યા નહીં. કેમ કે આજ તો આટલા ધજાના દર્શન કરી અને ઘેર લાવ તાણા. કેમ કે દર બીજા તો આપણે મંદિરમાં જઈને દર્શન કરીએ છીએ, પણ આ તો આખા વારાની મોટા મોટી ઈદ છે એટલે આ દર્શન કરવા મળ્યા નહીં. કેમ કે લાઈન ગાની ચોય કરી આજે આટલા દર્શન કરજો. આટલે મારા દર્શન માની લે. અને જેટલા આવ્યા ને એમની દરેકની બાબારી મનોકામના પૂરી કરે એવી આટલા રોમા ધણીના અરજી મૂકીને જઈએ. બધા પોતપોતાના કોઈ બી કોમથી આવે તો બાબારી આવતી ભાદરવા મહિનાની પૂજા આવતા આવતા દરેકનું કામ પૂર્ણ કરે એવી રામા ધણીને પ્રાર્થના. બોલો રામ સા પીરની જય. તો મિત્રો જો આ બાજુ પહેલા બનશે કોફી અને પછી બનશે હરિભાની ચા. આજ લાઈવમાં બતાવું કે ચા કેવી બને. હા, હું તો ઘણી વખત બનાવી ચા હરિભાની, પણ આજ તમને લાઈવમાં બતાવું. જોઈ લો આ રી ચા. આમ બાજુ પહેલા બનશે મારી કોફી, પછી બનાવીએ ચા, અને પછી આ બધા પાણી હરિભાની ચા કેવી લાગી ને એનું રિવ્યુ લઈએ. હો, લાલબા ચા બનાવી રહ્યા હા. ઉભરો આવ્યો. તો હરિભાની ચા તો મિત્રો આ ચાની ખાસિયત છે, પહેલાં દૂધ ઉકાળવું પડે અને પછી કોરી ચા નાખો તો જ એનો કલર અને સ્વાદ મળે છે, એને ના મળે પાછું. આ અમે અમારી ખાસિયતથી બનાવીએ. હો, જોઈ માપની નાખીએ. હવે ચા બને એટલે બતાવીએ કેવી બને. ભાઈ ખોવાણા હતા તે હવે મળી ગયા હી. આ તો હરિભાનો લાઈવમાં બતાવીએ. હા, કોનો ચા છે? હરિભાનો. આ મારી એજન્સીનો ચા હા, હરિભાનો, રામા ધણી એજન્સી. એટલે આ લાઈવ બતાવી મેં કીધું ચા કેવી બને ચેક કરી લઈએ. તો ચા એકદમ રેડી તૈયાર થઈ ગઈ છે. ચાનો હરિભાની બોલાવો ચા. આપણે છે ને એટલે ચાનો કલર બતાવો એમ થી. નવા આઘા થો તમે ચા. શાંતિ છે. એમ જો હમણાં દેખાય હતું. હાલો હાલો. બસ 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 એ તો વધારે પડે તો લે પેલા એમ કરી દે. નહીં પેલું કપ નતું યાર પેલું. બસ બસ નહીં. એમ અલા ભાઈ ચા એક એક લેવા મને હળો. બસ 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 ભાઈ એટલે ખબર પડે અમારે લઈ લો કેટલી લઈ લો ભાઈ, જેને પીવી. અને વધારે હોય તો સાઈડમાં વેર દેજો. બરોબર, બીજા કપ લઈ લો ભાઈ. આ તો બાદશાહી ચા કહેવાય, મસ્ત કડક. તમારે એક વાર ફટ દઈને વેર દેવાનું, પછી થોડું ઉઠાઈ દેવાનું એટલે તો. મહેમાન આપણા લાલભાઈ હરિભાની ચા બનાવી, કેવી લાગી તમને? તમને કેવી લાગી? એકદમ સુપર. એમ બોલો મહેમાન, તમને કેવી લાગી? ટોપ ટોપ વન વે. બોલજે છેલ્લે. જાગતું થાય એવી ચા છે હરિભાની. હે? હા, અને એજન્સી કેવી ચા લાગી જીગા? બરોબર છે ભાઈ. એજન્સી સુપર. કિલો કિલો લેતા જો કી એમ કે. હા, જેના જેના હારી હારી લાગી હોય ને ચા તો ડીસામાં આખોલ ચોકડી જતા રામા ધણી એન્ટરપ્રાઇઝ કરીને એક આપણા હરિભા ચાની ફ્રેન્ચાઇઝી હે, એજન્સી એજન્સી હે એજન્સી હે. જો અમે તો આ- જાતે વખાણ કરીએ ને તો કોક કે જાતે વખાણ કરો. અને બધા મહેમાન યાર બધા મહેમાનના હોમાં ચા મૂકીને બધા મહેમાનના ચા પાઈ એટલે હાથથી ડિસિઝન ના હોય એમ. કનુભાઈ બરોબર? કિલો કિલો ચા બધાને હાલવાની હો ભાઈ. એકદમ કિલો હા. બાટલો ભરેલો મોટો ભરેલો હમ. તો મિત્રો દર્શન કરી અને હવે ઘેર જવા નીકળી ગયા. હા જોઈ લો એક ને તેરે. તો મિત્રો આ બ્લોગના આપણે આટલે એન્ડ આપશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને આજ રામાપીરના ધામમાં આવીને જય રામાપીર કહેવાનો મોકો મળ્યો હોય ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર. બોલો રામદેવ પીર મહારાજ કી જય. તો મિત્રો જુઓ ટ્રાફિક આ બાજુ આગળ જોઈ લો ટ્રાફિક.